કોડિયાક પાસે પાણીમાં ફસાયેલા 29 લોકોને બચાવી તો લેવાયા, પરંતુ અહીંયા ભાવનગરના ડિઝાસ્ટર વિભાગની કામગીરી પર સવાલ ઊભા થયા। કારણ છે રેસ્ક્યુ માટેના સાધનોનો અભાવ। મોત સામે જંગ લડનાર 29 લોકોને બચાવવા માટે ભાવનગર પ્રશાસન લાચાર બન્યું। 7 કલાક સુધી જિલ્લાના અધિકારીઓ અને સત્તાધીશો માત્ર ફસાયેલા લોકોના બચવા માટે દૂરથી જ પ્રાર્થના કરતા રહ્યા। પ્રશાસન માટે એવા કોઈ સાધનો નથી કે તાત્કાલિક ફસાયેલા લોકોને બચાવી શકે। બચાવવા માટેના સાધનો તો છોડો, લાઇટની પણ વ્યવસ્થા ન હતી। લાઇટની વ્યવસ્થા પણ કોડિયાક ગામના લોકો કાર લઈને આવ્યા અને ત્યારે થઈ। કોડિયાક ગામના લોકોએ ભાવનગર પ્રશાસન સામે નારાજગી સાથે રોષ ઠાલવ્યો અને પૂરતી સુવિધા ઊભી કરવાની માંગ કરી। ભાવનગરના કોળિયાકના જે પુલ પર જે 29 જિંદગી ફસાઈ છે તે જીવન વચ્ચે ઝઝૂમી રહી છે। હાલ તમને સીધા દ્રશ્યો આજે ભાવનગરમાં તંત્રનો આજે કોઈ વસ્તુની એની આગળ વ્યવસ્થા નથી સાબિત થાય છે। આજે તમને કોઈ 5 કલાકની વાત છે, 5-6 કલાક હોવા છતાં હજી સુધી 29 જીવને બહાર કાઢી શક્યા નથી। આજે તમને કોઈ આ તો 5 મિનિટની જિંદગીનો સવાલ હોય એટલે તંત્રને અને ગુજરાત સરકારને કહેવાનું છે કે આજે ભાવનગરને જે આ પરિસ્થિતિ થઈ છે આ બીજી વાર થાય તો 29 જીવની પણ ઘણા બધા જીવ બચે એવી વ્યવસ્થા કરવી જોઈએ। આજે 5-5 કલાક તો તમે સમજી શકો છો કે 5 કલાકમાં માણસ જીવી ના શકે।